હેલો ગાઈઝ, નમસ્તે. આજે બનાવી છું એકદમ સોફ્ટ અને નરમ બને તેવી રીતે સુખડીનો સામાન તૈયાર કરી દીધો છે. સુખડી બનાવવા માટે એક વાટકી જેટલો લોટ, એક વાટકી જેટલો ગોળ અને એક વાટકી જેટલું ઘી લીધેલું છે. હવે તવીને ગેસ ઉપર ગરમ કરીશું. તેમાં એક વાટકી જેટલું ઘી રેડીશું. હવે ઘીને ગરમ થવા દઈશું. ઘીને એક વખત હલાવી દઈશું એટલે ગરમ થઈ જાય. તમે જોઈ શકો છો ગાઈસ, ઘી ગરમ થઈ રહ્યું છે. ઘી ગરમ થાય એ ચેક કરવા માટે તમે થોડો લોટ નાખી શકો છો અંદર. તમે જોઈ શકો છો ઘી ગરમ થવા લાગ્યું છે. લોટ હવે કમ્પ્લીટ રીતે ઘી ઉકળી ગયું છે, એટલે તેમાં એક વાટકી જેટલો જે લોટ લીધો છે એને ઘી સાથે મિક્સ કરી દઈશું. ગેસની ફ્લેમ ધીમી રાખીને લોટ ચડાવવા દેવાનો, તેથી કોરેમો લોટ ચોંટી ના જાય. એકદમ કોરો લોટ થઈ ગયો છે, તો તેમાં 2 વાટકી ઘી ઉમેરી શકો છો. તમે જોઈ શકો છો ગાઈસ, એકદમ લોટનો કલર ચેન્જ થવા લાગ્યો છે. હલાય કરવાથી તેમાં લોટ ચોંટી ના જાય. જો લોટનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે. હવે લોટ કમ્પ્લીટ ચડી રહ્યો છે. લોટનો કલર ચેન્જ થઈ જાય એટલે હવે નીચે ઉતારી દેવાનું. કઢાઈ નીચે ઉતારીને જે એક વાટકી ગોળ લીધો છે તે લોટ સાથે મિક્સ કરી દઈશું અને એકદમ બરોબર હલાવી દઈશું, તેથી ગોળ મિક્સ થઈ જાય. બરોબર હલાવી દેવાનું એટલે ગોળ ઓગળી જાય સાથે. તમે જોઈ શકો છો ગાઈઝ, એકદમ ગોળ ને લોટ મિક્સ થઈ ગયું છે. હવે 5 મિનિટ માટે તમે ગેસ પર તેને મૂકી દેવાનું, એટલે ગોળના ઢેપું જે મોટું રહી ગયું હોય એ ગળી જાય. હવે કમ્પ્લીટ સુખડી તૈયાર થઈ ગઈ છે. તો હવે ગેસ નીચે ઉતારી દઈશું અને એક
થાળી તૈયાર કરીશું. થાળી તૈયાર કરી છે, એમાં 1 ચમચી જેટલું ઘી લગાવી દઈશું. ઘી નાખીને કોરે મોર થાળીને લગાવી દઈશું, એટલે સુખડી એકદમ ચોટી ના જાય અને બહાર આવી જાય. તમે જોઈ શકો છો કમ્પ્લીટ કોરે મોર ઘી લગાઈ ગયું છે. હવે સુખડી થાળીમાં નાખીને કોરે મોર થાળીમાં ફેલાવી દઈશું. સુકમેનાની મદદથી કોરે મોર થાળીમાં ફેલાવી દઈશું. તમે જોઈ શકો છો થાળીમાં કોરે મોર સુખડી ફેલાઈ ગઈ છે. હવે એક વાટકીની મદદથી તેને કોરે મોર શેપ આપી દઈશું. કમ્પ્લીટ રેડી થઈ ગઈ છે સુખડી. હવે તેમાં કટ પાડી દઈશું. તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને નરમ સુખડી તૈયાર થઈ ગઈ છે.